નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ની અંદર સેમ 2 માં યુનિટ 4 જે આગળનો ટેલ મી વાય જેના બે ઓનલાઈન લેક્ચર આપણે રજૂ કર્યા એની પછીની હવે આગળની વાત કરીએ. ટેલ મી વાય એટલે મને કહો શા માટે, જેના વિશેના માહિતી આપણે અહીંયા લખશું કે સ્ટાન્ડર્ડ 8 સેમ 2 બીજું સત્ર યુનિટ 4 ટેલ મી વાય મને કહો શા માટે, જેની અંદર આપણે આગળ મેઇન એક્ટિવિટી સાયન્સ એન્ડ અવર લાઈફ વિજ્ઞાન અને આપણું જીવન એના વિશેની વાત કરી હતી કે કાર્તિકની સ્કૂલમાં સાયન્સ ફેર સાયન્સ એક્ઝિબિશન યોજાણો 28મી ફેબ્રુઆરી વર્લ્ડ સાયન્સ ડેના દિવસે અને મમ્મીને લઈને જોવા જાય છે અને એની અંદર 3 વિભાગ હતા. એગ્રીકલ્ચર સેક્શન એટલે કે કૃષિ વિભાગ, એન્વાયરન્મેન્ટ સેક્શન પર્યાવરણ વિભાગ અને હેલ્થ પ્લસ આરોગ્ય વિભાગ. એ ત્રણે વિભાગમાં અલગ અલગ પ્રોજેક્ટો વિજ્ઞાનના પ્રયોગો હતા. એ ત્રણેય જોવે છે અને એની બધી માહિતી આપણે આગળ મેઇન પ્રવૃત્તિમાં જોઈ. હવે એ જ પ્રવૃત્તિના આધારે આગળની એક્ટિવિટી નંબર 6 પ્રશ્નોના જવાબ છે. એને હું પ્રશ્નોત્તરી મૌખિક રીતે બોલીને સમજાવું છું, તમે ખાલી ધ્યાનથી સાંભળજો. આ પ્રશ્નો પરીક્ષામાં વીકલી ટેસ્ટમાં મેઇન પ્રવૃત્તિના આધારે જ છે એટલે એમાંય પૂછાઈ શકે, 25 માર્કના રાઉન્ડની અથવા સેમ 2 ની એક્ઝામમાં પૂછાઈ શકે. વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ એટલે યોજાણો હતો. વિજ્ઞાન મેળો ક્યાં યોજાણો હતો? તો એનો જવાબ આવે ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. બીજું, who visit the science fair વિજ્ઞાન મેળામાં કોને મુલાકાત લીધી હતી? તો કાર્તિક and his mother visited the science fair. કાર્તિક અને મમ્મીએ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી. ત્રીજું, give the name of the science section in the science fair વિજ્ઞાન મેળાના સેક્શન એટલે વિભાગોના નામ આપો. તો અહીંયા 3 એટલે કે 3 સેક્શન હતા. ફર્સ્ટ એન્વાયરન્મેન્ટ સેક્શન પર્યાવરણ વિભાગ, હેલ્થ પ્લસ સેક્શન આરોગ્ય વિભાગ અને એગ્રીકલ્ચર સેક્શન કૃષિ વિભાગ ખેતી વિભાગ. ચોથું, who took part in the science fair વિજ્ઞાન મેળામાં કોને ભાગ લીધો? તો took part એટલે ભાગ લેવો. તો પ્રાચી, અંજના અને વસંત took part in the science fair. આ 3 વ્યક્તિઓએ આ મેઇન પ્રવૃત્તિમાં 3 ના નામ છે એટલે એની વાત આપણે કરીએ જવાબમાં. પાંચમું, how are trees useful to us વૃક્ષો આપણી માટે કેવી રીતે ઉપયોગી છે? તો trees gives us fruits વૃક્ષો આપણને ફળો આપે, woods લાકડું આપે and medicines અમુક ઔષધિ વનસ્પતિ રૂપે દવા પણ આપે છે. છઠ્ઠું, why should we eat bananas બનાના એટલે કે કેળા આપણે કેમ ખાવા જોઈએ? તો બનાના gives us vitamin calcium એટલે કે બનાના એટલે કે કેળા આપણને કેલ્શિયમ આપે, પ્રોટીન્સ એન્ડ મેની અધર થિંગ્સ ફોર અવર બોડી આપણા શરીર માટે ઘણી બધી અન્ય વસ્તુઓ પણ પૂરતા પોષક તત્વો પૂરી પાડે, કેલ્શિયમ, પ્રોટીન વગેરે જેવા પોષક તત્વો બનાના એટલે કે કેળામાંથી ઝીંક ને વગેરે મળે. પછી કહે છે why is the bamboo a wonderful tree વાંસ શા માટે બહુ અદ્ભુત ઝાડ છે? બીકોઝ કારણ કે બાંબુ એટલે કે વાંસના લીધે આપણે many things we make many things from bamboo વાંસ વડે આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ, જેવી કે લાઈક એઝ ફેન્સ એટલે કે વાડ બનાવી શકીએ, પછી ફિશિંગ રોડ માછલી પકડવાનો તાર બનાવી શકીએ, રાફ્ટ એટલે કે તરાપો બનાવી શકીએ, ફર્નિચર, બાસ્કેટ વગેરે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ. એ સિવાય ફ્લૂટ એટલે માછલી બનાવી શકીએ. પછી આવી રીતે ઘણા બધા યુઝ બાંબુના હોય છે. What is the hydroponic method of agriculture? એગ્રીકલ્ચર એટલે ખેતી માટેની હાઇડ્રોપોનિક મેથડ શું છે? જે જમીન વિનાની ખેતીની પદ્ધતિ શું છે? તો કે ઇન હાઇડ્રોપોનિક મેથડમાં we make layer of stone આપણે છત ઉપર ધાબા ઉપર પથ્થરના સ્તર કરવાના, એના આધારે we can plant stand on it એના ઉપર પ્લાન્ટ એટલે છોડવા રહી શકે એ માટે પીવીસી ની પાઇપ ગોઠવવાની ને એમાં યોગ્ય અંતરે અમુક અંતરે હોલ પાડવાના અને યોગ્ય અંતરે એમાં છોડ ઉગાડવાના. એમ તો આ રીતે એ હાઇડ્રોપોનિક મેથડ છે.
વાય ડુ વી નીડ ટેરેસ ગાર્ડન? આપણે શા માટે ધાબા ઉપર બગીચો બનાવવાની ટેરેસ ઉપર જરૂર પડી? બીકોઝ ઓફ અર્બિનાઇઝેશન, શહેરીકરણને લીધે. વી હેવ નોટ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. વૃક્ષો અને છોડ વાવવા માટે આપણી પાસે પૂરતી જગ્યા નથી શહેરીકરણને લીધે. એટલા માટે આપણે હવે ટેરેસ ઉપર ગાર્ડન બનાવવાની જરૂર પડી. Which are the uses of banana? કેળાનો શું યુઝ છે એમ? તો કે banana leaves are flexible, waterproof and very useful. આપણે એમાંથી કપ્સ, પેપર્સ, ડિશિસ, પછી એ ફૂડ કન્ટેનર તરીકેનો ઉપયોગ થઈ શકે. બનાનાના ફાઈબર રેસામાંથી આપણે સારી સાડી બનાવી શકીએ. આ બધા બનાનાના યુઝમાં લઈ શકાય એમ. તો આ હતી એક્ટિવિટી 6 ની અંદર 10 ક્વેશ્ચન હતા. એ મેઇન પ્રવૃત્તિના આધારે હતા. હવે છઠ્ઠી પ્રવૃત્તિનો બી વિભાગ છે. એમાં એક કોષ્ટક છે. એ કોષ્ટકમાં બાંબુ, બનાના ટ્રી એ બંનેની વાત છે. તો અહીંયા બાંબુ છે, પેલો બાંબુ એટલે વાંસ, અને બનાના ટ્રી એટલે કે કેળાનું ઝાડ. આ બે ની અંદર યુઝ ઇન ધીસ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ, સંવાદમાં કઈ કઈ વસ્તુ આપી છે એની વાત આ વિભાગમાં કરવાની. uses in the things you have observed, નિરીક્ષણ કરેલી વસ્તુ કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે આ બાજુ એની વાત કરવાની. તો હવે એમાં બે વસ્તુ બાંબુમાં તો બે આપેલી જ છે, બરોબર? કે ટુ બિલ્ડ બ્રિજ બનાવવામાં યુઝ આ બાંબુ વાંસનો ઉપયોગ કરી શકાય, પાઠમાં આપ્યું છે. ટુ મેક ફેન્સ એટલે કે વાડ બનાવવા માટે ઉપયોગ કરી શકાય. એની પછીની યુઝમાં લખી શકાય ફિશિંગ રોડ બનાવવામાં બાંબુનો ઉપયોગ કરી શકાય. રાફ્ટ એટલે તરાપો બનાવવામાં ઉપયોગ કરી શકાય. બાસ્કેટ, પછી ફર્નિચર વગેરે આ બધી વસ્તુ બનાવવામાં વાંસનો ઉપયોગ કરી શકાય. હવે એની સિવાય હાઉસ ઘર બનાવવામાં ઉપયોગ કરી શકાય. આપણે વધારાનું લીધું. એની પછી ફ્લૂટ જો કે આપ્યું છે છતાંય આપણે એને વાંસળી બનાવવામાં ઉપયોગ કરી શકાય. કર્ટેન્સ એટલે કે બેઠક વ્યવસ્થા માટે આપણે વાંસનો ઉપયોગ કરી શકાય. હવે આવે છે બનાના ટ્રી, કેળાનું ઝાડ. હવે કેળાનું ઝાડમાં શું આવશે? તો કે મેક ફૂડ કન્ટેનર. પાઠમાં કેળાના ઝાડનો શું ઉપયોગ છે? ફૂડ કન્ટેનર એટલે ખોરાકને વસ્તુ મોકલવા માટે બનાવી શકાય. પ્લેટ્સ માં બનાવી શકાય કેળાના ઝાડના પાંદડા વડે. પેપર્સ, ડિશિસ, આ બધું પાઠમાં આપેલું છે કે આટલી વસ્તુ કેળાના ઝાડમાંથી બને. પછી એની સિવાય હની એટલે મધ, કેળાના જે છોડ હોય ફ્રોમ બનાના ફ્લાવર, કેળાના ફૂલ જે નાના આવે એનામાંથી મધ બનાવી ઉત્પન્ન કરી શકાય. પછી કે છે મેડિસિન, દવામાં એ પણ એનો ઉપયોગ થાય. અને છેલ્લું છે સોપ, મેક સોપ એટલે સાબુ પણ કેળાના રસમાંથી બને છે. તો આ પ્રમાણે આટલી વસ્તુ તમારા ટેક્સ્ટ બુકમાં જે કે ખાલી છે એ મેં લખાવ્યું છે એ તમારે પૂરતું જવાનું છે ટેક્સ્ટ બુકની અંદર. કે વાંસનો કયો ઉપયોગ પાઠમાં આપ્યો છે એ જોયું. કેળાના ઝાડનો કયો ઉપયોગ પેરેગ્રાફ પાઠમાં આપ્યો છે. એ સિવાય વધારાના તમે ક્યાં એનો ઉપયોગ જોયો છે એ અહીંયા પાછળના વિભાગમાં લખ્યો, પાછળના પેલામાં. તો આ પ્રમાણે બંને વાંસ અને કેળાના ઝાડની વાત જોઈ. હવે એની પછી સી વિભાગ છે પાછળ. વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ સાયન્સ એક્ઝિબિશન? વિજ્ઞાન પ્રદર્શનમાં કાર્તિક અને મમ્મીએ શું જોયું? રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. એના ઉપર તમે રિપોર્ટ અહેવાલ રજૂ કરી શકો. હવે એ અહેવાલની અંદર તમે તમારી જાતે બનાવી શકો. એની થોડીક માહિતી હું આપી દઉં, તમારે જાતે પ્રયત્ન કરવાનો કેવી રીતે લખવું એમ. કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ સાયન્સ એક્ઝિબિશન ઓન 28th ફેબ્રુઆરી. કાર્તિક અને મમ્મી 28મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન પ્રદર્શન જોવા ગયા. There were 3 sections in it. એની અંદર 3 વિભાગ હતા. ફર્સ્ટ ઓફ ઓલ ધ્યેય. પહેલા તો ધ્યેય એટલે તેઓ બે છે એટલા માટે ધ્યેય વપરાશે બધામાં વાક્યોની શરૂઆતમાં. કે ધ્યેય વિઝિટ ધ
એગ્રીકલ્ચર સેક્શન ફર્સ્ટ, પહેલા તો ત્રણ વિભાગના નામ લખી નાખવાના. ફર્સ્ટ એગ્રીકલ્ચર સેક્શન, એન્વાયરમેન્ટ સેક્શન, સેકન્ડ હેલ્થ પ્લસ સેક્શન અને થર્ડ એગ્રીકલ્ચર સેક્શન. પછી લખવાનું કે ફર્સ્ટ they visit એગ્રીકલ્ચર સેક્શન. there was ત્યાં એ the project of પ્રાચીનો પ્રોજેક્ટ હતો. the project name was hydroponic method of agriculture, એટલે કે ટેરેસ ગાર્ડન, ધાબા ઉપર બગીચો બનાવવાનો એ પણ હાઇડ્રોપોનિક મેથડ વડે એ પહેલો પ્રોજેક્ટ હતો. ધ્યાન એની પછી બીજા વિભાગમાં જાય છે તો કે છે એન્વાયરમેન્ટ સેક્શન ની અંદર. તો એન્વાયરમેન્ટ સેક્શનમાં વસંતનો પ્રોજેક્ટ હોય છે. તો વસંત પ્રોજેક્ટ નેમ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ, એની વાત કરી. પછી થર્ડ સેક્શન એટલે કે ત્રીજો વિભાગ હેલ્થ પ્લસ સેક્શન હોય છે. એમાં અંજનાનો પ્રોજેક્ટ હોય છે અને એની અંદર એનું નામ હોય છે હેલ્થ ઇઝ વેલ્થ, તંદુરસ્તી જ આપણી સંપત્તિ છે. તો એ બધી માહિતી ત્રણ વિભાગ અને એના પ્રોજેક્ટના નામ અહીંયા તમે લખો એટલે આખો તમારો અહેવાલ રિપોર્ટ તૈયાર થઈ જાય. હવે એની પછી એક્ટિવિટી 7 આવે છે, સાતમી પ્રવૃત્તિ. સાતમી પ્રવૃત્તિમાં બીકોઝ અને ધેરફોર આવશે, જે આપણે ગ્રામેટિકલ પોઈન્ટ છે પરીક્ષામાં પૂછાય છે. બીકોઝ એટલે કારણ કે અને ધેરફોર એટલે માટે, બંને એકબીજાના વિરોધી છે. જોઈન પ્રોપરલી પાર્ટ એ વિથ પાર્ટ બી, એ વિભાગને બી વિભાગ સાથે જોડવાના છે અને એમાં ઉપયોગ કરવાનો ધેરફોર એટલે માટે, બીકોઝ એટલે કારણ કે. ઇનેક્ટ ધેમ એઝ પર યોર ટીચર્સ ગાઈડન્સ, શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે રજૂ કરી શકો. હું જેમ બોલું એ પ્રમાણે જોડતું જવાનું, પણ વચ્ચે હું જે બોલું એ વચ્ચે બંનેની વચ્ચે બીકોઝ અથવા ધેરફોર લાગશે. પહેલું પાર્ટ એ માં મનીષ વન ધ રેસ, મનીષ રેસ જીતી ગયો કારણ કે બીકોઝ હી રેન ફાસ્ટ. પહેલા ને ત્રીજા સાથે જોડવાનું અને વચ્ચે બીકોઝ લાગશે. બે સેન્ટેન્સને જોડવા માટે વચ્ચે બીકોઝ અથવા ધેરફોર માંથી બીકોઝ આવશે. કે મનીષ રેસ જીતી ગયો કારણ કે હી રેન ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો. બીજું સતીશ ઇઝ ઇન ધ બેડ, સતીશ પથારીમાં છે બીકોઝ હી ઇઝ ઇલ, કારણ કે તે બીમાર છે. બીજાને પહેલા આરે જોડવાનું, વચ્ચે બીકોઝ લખવાનું. આ ખાલી સમજાવું છું. આ વચ્ચે સેન્ટેન્સમાં તમારે ખાલી જોડવાના, વચ્ચે બીકોઝ માટે નાના અક્ષરે બીકોઝ અથવા બી લખો તો ચાલે. ગીતા એરેન્જ અ પાર્ટી એટ હર હોમ, ગીતાએ તેના ઘરે પાર્ટીનું આયોજન કર્યું. બીકોઝ કારણ કે ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે, કારણ કે એના પિતાનો જન્મદિવસ હતો એટલા માટે. ત્રીજા ને પાંચમા રે સામે જોડવાનું, વચ્ચે બીકોઝ. ચોથું ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ, ભાવિની શાળાએ નહોતી ગઈ. બીકોઝ કારણ કે સી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ, કારણ કે તેની શાળામાં હોલિડે એટલે રજા હતી. ચોથા ને છઠ્ઠા હારે જોડવાનું, વચ્ચે બીકોઝ મૂકવાનું. પાંચમું આઈ વિલ ગો ફોર શોપિંગ, હું શોપિંગ કરવા જઈશ. તો બીકોઝ કારણ કે આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ, કારણ કે મારે નવા ડ્રેસ કપડાં ખરીદવા છે એટલા માટે. તો પાંચમા ને છેલ્લા આઠમા સાથે જોડવાનું, વચ્ચે બીકોઝ. છઠ્ઠું રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ, રાધાને તેના આંટી તરફથી સુંદર મજાની ગિફ્ટ મળી. ધેરફોર છઠ્ઠામાં વચ્ચે ધેરફોર આવશે માટે. સી ઇઝ વેરી હેપી, માટે બહુ ખુશ હતી અને સુંદર મજાની ગિફ્ટ મળી એટલા માટે ખુશ હતી. છઠ્ઠા ને ચોથા રે જોડવાનું, વચ્ચે ધેરફોર મૂકવાનું. વી ટુક અમ્બ્રેલા વિથ અસ, આપણે આપણી સાથે અમ્બ્રેલા લીધી હતી કારણ કે બીકોઝ ઇટ વોઝ રેનિંગ હેવીલી, જોરદાર વરસાદ પડતો હતો. સાતમા ને બીજા રે જોડવાનું. અને છેલ્લું સતીશ લાઈક ગાર્ડનિંગ, સતીશને બગીચો ગમે છે. ધેરફોર માટે હી મેડ ટેરેસ ગાર્ડન એટ હોમ એટ સ્કૂલ, એને શાળાના ધાબા ઉપર ટેરેસ ગાર્ડન, ધાબા ઉપર બગીચો બનાવ્યો. તો એમાં પણ ધેરફોર આવશે. છેલ્લા ને સાતમા રે જોડવાનું. તો આ પ્રમાણે 1 થી 8 સેન્ટેન્સને સામે બી વિભાગમાં યોગ્ય જગ્યાએ જોડતું જવાનું અને વચ્ચે બીકોઝ અને ધેરફોર લગાડતા જઈશું એટલે સેન્ટેન્સ યોગ્ય બની જશે. પછી એક્ટિવિટી નંબર 8 છે મેચ એ વિથ મેચ બી. આમાં પણ એ ને બી સાથે જોડવાના, પણ આ બધા સેન્ટેન્સ બીકોઝ વાળા જ છે એટલે સીધા જોડવાના જ છે. પહેલું વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, આપણે આપણો સમય ન બગાડવો જોઈએ. તો પહેલા ને ચોથા સાથે જોડવાનું બી વિભાગમાં. બીકોઝ ટાઈમ ઇઝ મની, કારણ કે સમય જ કિંમતી છે એમ. બીજું વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી ન બગાડવું જોઈએ. તો બીજાને છેલ્લા સાથે જોડવાનું, બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ, જળ એ જ આપણું જીવન છે. ત્રીજું વી શુડ નોટ સ્મોક, આપણે ધૂમ્રપાન ન કરવું જોઈએ. બીકોઝ
સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, આપણા સ્વાસ્થ્ય માટે ધૂમ્રપાન બહુ જ હાનિકારક છે. ત્રીજા ને બીજા હારે જોડવાનું. છેલ્લું ચોથું, વી શુડ ટેક કેર ઓફ હેલ્થ, આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ, કારણ કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. ચોથા ને ત્રીજા હારે જોડવાનું. તો આ પ્રમાણે યોગ્ય એરો કરી જોડી નાખવાના. હવે એક્ટિવિટી 9 માં સામે ખાલી જગ્યાઓ છે, એમાં બીકોઝ અથવા ધેરફોર મૂકીને ખાલી જગ્યા પૂરવાની. આવી ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાઈ શકશે, સેમ 2 ની વગેરેમાં. એ વિભાગ 9મી પ્રવૃત્તિનો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. યુઝ ધેરફોર ઓર બીકોઝ, ધેરફોર એટલે માટે અથવા બીકોઝ એટલે કારણ કે નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. મેક ચીટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર, શિક્ષકની મદદથી આવી રીતે ચિઠ્ઠીઓ પણ બનાવી શકો. પહેલું સેન્ટેન્સ કે રીના ઇઝ વેરી હેપી, રીના બહુ ખુશ છે. બીકોઝ વચ્ચે ખાલી જગ્યામાં આવશે બીકોઝ, હું બોલું એ પ્રમાણે લખતા જજો. બીકોઝ she got good marks in science subject test, એને વિજ્ઞાનની પરીક્ષામાં સારા માર્ક આવ્યા એટલે રીના ખુશ છે કારણ કે એને વિજ્ઞાનની પરીક્ષામાં સારા માર્ક આવ્યા. આ સેન્ટેન્સને ઉલટું કરી નાખો તો વચ્ચે ધેરફોર આવી જાય, પણ અહીંયા જે સેન્ટેન્સ છે એ પ્રમાણે વચ્ચે બીકોઝ જવાબ આવશે. બીજું, we took winter clothes with us, આપણે આપણી સાથે ગરમ કપડાં લીધા હતા. therefore માટે we felt comfortable in cold during tour, તેથી આપણને પ્રવાસમાં ઠંડીમાં રાહત રહી. તો બીજી ખાલી જગ્યામાં આવશે therefore. ત્રીજું, we are tired, આપણે થાકી ગયા છીએ. because કારણ કે we walked 12 કિલોમીટર on foot, આપણે 12 કિલોમીટર પગે ચાલ્યા એટલે થાકી ગયા છીએ. આપણે થાકી ગયા કારણ કે આપણે 12 કિલોમીટર ચાલ્યા પગે. ચોથું, પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, પાયલ બહાદુર છોકરી છે. therefore માટે she is not afraid of staying alone, માટે એકલી ઘરે રહેવામાં ડરતી નથી. તો ચોથામાં therefore આવશે. પાંચમું, સ્નેહલ ઇઝ હેપી, સ્નેહલ ખુશ છે. because he has got prize in competition, કારણ કે એને ઇનામ મળ્યું હતું સ્પર્ધામાં, એટલા માટે એ because એટલે કારણ કે ખુશ છે. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, માયા એક દયાળુ છોકરી છે. therefore માટે she helps everyone, માટે એ બધાની મદદરૂપ થાય છે. તો આ પ્રમાણે therefore અને because વાક્ય સમજી જાવ એટલે ઓટોમેટિક તમારા મગજમાં જવાબ બેસી જ જાય. તો therefore because વાળી જે ખાલી જગ્યાઓ છે એ બધી પૂરતા રહેજો. એનું એક્ઝામ્પલ એક આપ્યું છે કે રીના ઇઝ વેરી હેપી, રીના ખુશ છે. એનો બીજું સેન્ટેન્સ she gets good mark in science subject. તો આ પ્રમાણે બે સેન્ટેન્સ છે એને જોડવામાં વચ્ચે બીકોઝ કે therefore નો ઉપયોગ કરીને બે સેન્ટેન્સને જોઈન્ટ કરી શકાય. હવે 9મી પ્રવૃત્તિનો બી વિભાગ એવું છે કે એમાં સ્લોગન આપ્યા છે. સ્લોગન એટલે સૂત્રો, જે આપણે મોટા મોટા પોસ્ટરોમાં ક્યાંક બધે આવી રીતે જોયા હોય. વર્ક ઇન પેર્સ, જૂથમાં કામ કરો. રીડ ધ ફોલોઈંગ સ્લોગન એન્ડ મેક પોસ્ટર્સ ફોર વન ઓફ ધેમ, એમાંથી કોઈ પણ એક સ્લોગનનું સૂત્ર બનાવી અને લોકોમાં જાગૃતિ ફેલાવવા આવા સૂત્રોનો ઉપયોગ કરી શકાય. પહેલું સ્લોગન છે સેવ ધ ટ્રીઝ, વૃક્ષો બચાવો. વૃક્ષો ખરેખર બહુ કિંમતી છે અને લોકો એનો પોતાના ઘર ઉપયોગ માટે, ફર્નિચર માટે વગેરે માટે બહુ જ અતિશય કાપવા લાગ્યા છે, એટલા માટે આ સૂત્ર બહુ ઉપયોગી છે. વૃક્ષો બચાવો, સેવ ધ ટ્રીઝ. બીજું, કીપ એન્વાયરનમેન્ટ ક્લીન. એન્વાયરનમેન્ટ એટલે પર્યાવરણ, ક્લીન એટલે ચોખ્ખું, કીપ એટલે રાખો. પર્યાવરણ સ્વચ્છ રાખો, ચોખ્ખું રાખો, એમ જેથી કરીને વાતાવરણ ચોખ્ખું હશે એટલું આપણું એ મન તન સ્વાસ્થ્ય સુંદર હશે એમ. સેવ ગર્લ ચાઇલ્ડ, કન્યા એટલે કે બેટી બચાવો, આપણે ગુજરાતીમાં એવું સૂત્ર છે, બેટી બચાવો, કન્યા બચાવો વગેરે. રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલ. રીયુઝ એટલે ફરી ઉપયોગ કરો, રિડ્યુસ એટલે એનો બહુ અમુક વસ્તુનો ઉપયોગ ઘટાડી દો, અને રિસાયકલ એટલે ફરી વાપરી શકાય એવું બનાવીને ફરી વાપરો એમ. તો આ પ્રમાણે અમુક વસ્તુનો ફરી ઉપયોગ થાય તો રીયુઝ કરો, અમુક વસ્તુનો ઉપયોગ ઘટાડી દો એવી હોય તો, અને રિસાયકલ બિન એટલે ફરી ઉપયોગ થાય એ પ્રમાણે બનાવીને એનો ઉપયોગ કરો એમ. ડુ નોટ સ્મોક, ધૂમ્રપાન ન કરો. અને હેલ્થ ઇઝ વેલ્થ, તંદુરસ્તી જ આપણી સંપત્તિ છે. વેલ્થ એટલે સંપત્તિ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય, તંદુરસ્તી એમ. તો આ પ્રમાણે આટલા આપણા અહીંયા સ્લોગન સૂત્રો આપ્યા હતા એને આપણે જોયા. એની પછી એક્ટિવિટી 10 10મી પ્રવૃત્તિ છે, એમાં નાના નાના રમૂજી ટૂચકા છે, એના ઉપરથી પ્રશ્નો છે એ જવાબ આપણે ફકરાના આધારે દેવાના. જોક્સ ટાઈપ છે. એ વિભાગ, રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેની વાર્તા વાંચી પ્રશ્નોનો જવાબ આપો. તો પહેલી સરસ મજાની સ્ટોરી છે, સમજાવું છું, પછી એના ફકરાના પ્રશ્નોનો જવાબ આપશે. વન ડે, એક દિવસ, ચિમ્પુ ફોક્સ એટલે ચિમ્પુ નામનો શિયાળ વોઝ વન્ડરિંગ ઇન ધ જંગલ, જંગલમાં ફરી રહ્યો હતો.
ઓન ધ વે એના રસ્તામાં સડનલી અચાનક હી સો અ બેબી એલિફન્ટ જમ્બો, એ ચિંપુ નામનું શિયાળ જંગલમાં ફરતું હતું, એને અચાનક રસ્તામાં એક જમ્બો એટલે કે હાથીનું બચ્ચું, હાથીનું જે મદનિયું આપણે કહીએ બચ્ચું, એને જોયું. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી, જમ્બો જોર જોરથી રડી રહ્યું હતું, એ હાથીનું બચ્ચું રોતું હતું એમ. સો ચિંપુ આસ્કડ હિમ, ચિંપુ શિયાળે એને પૂછ્યું કે ડિયર જમ્બો, અરે પ્રિય જમ્બો, વાય આર યુ ક્રાઇંગ, તું કેમ રડે છે? તો જમ્બો એનું કારણ આપે છે, ગોળ ગોળ વાત કરે છે, સીધો નથી કહી દેતો, ગોળ ગોળ પ્રશ્નનો જવાબ આપે છે. જમ્બો કહે છે મિકી સ્લેપ્ડ મી, મિકી એટલે કે વાંદરાનું નામ છે, મિકીએ મને સ્લેપ્ડ એટલે લાફો માર્યો. તો ચિંપુ કહે છે હુ ઇઝ મિકી, પહેલા તો એમ કહે છે કે આ મિકી કોણ છે? તો જમ્બો કહે છે મિકી ધ મંકી, આ મિકી નો એક વાંદરો છે. તો ચિંપુ કહે છે વાય ડીડ હી સ્લેપ યુ, એને તને લાફો કેમ માર્યો? વાંદરો છે તો વાંદરાએ તને લાફો કેમ માર્યો? તો પેલો કહે છે કે જમ્બો કહે છે હી વોઝ એંગ્રી, તે ગુસ્સામાં હતો ને એટલે મને લાફો માર્યો. તો ચિંપુ કહે છે વાય વોઝ હી એંગ્રી, તે ગુસ્સામાં કેમ હતો? તો જમ્બો કહે છે આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, મારાથી ડાળી ભૂલથી તૂટી ગઈ. હી વોઝ સિટિંગ ઓન ઇટ, જે વાંદરો મિકી જે ડાળી ઉપર બેઠો તો એ ડાળી જ મારાથી ભૂલથી તૂટી ગઈ એટલા માટે. તો ચિંપુ કહે છે વેલ, અરે રે, ધેર ઇઝ અ પોઈન્ટ, આ મેન વાત છે, એ વાત કરને. સે સોરી, હવે તું એને સોરી કહી દે, એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ, એને મિત્ર બનાવી દે. જમ્બો સેડ સોરી ટુ મિકી, જમ્બો રહ્યો એ મિકી પાઈ ગયો અને એને સોરી માફી માંગી. એન્ડ દે બીકેમ ફ્રેન્ડ્સ અગેન, પાછા મિત્ર બની ગયા એમ. તો આ પ્રમાણે એ ગોળ ગોળ વાત કરે છે એની વાત હતી. હવે આના ઉપરથી અહીંયા 5 પ્રશ્નો છે, એ 5 પ્રશ્નો અહીંયા ફકરામાંથી જ ગોતીને લખવાના છે. એટલે હું અહીંયા મૌખિકના જવાબ બોલું છું, તમારે જાતે આવડે એ વાત છે, નોર્મલ છે, બધા ગોતીને તમે લખી નાખજો. પહેલું, હુ વોઝ ચિંપુ, ચિંપુ કોણ હતો? તો સીધો જ જવાબ ચિંપુ વોઝ અ ફોક્સ, ચિંપુ એક શિયાળ હતો. બીજું, વાય વોઝ જમ્બો ક્રાઇંગ, જમ્બો કેમ રડતો હતો? તો કે જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ, શોર્ટમાં લખો તો ચાલે, જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ, મિકીએ તેને લાફો માર્યો હતો એટલા માટે ચાપટ મારી હતી. ત્રીજું, હુ વોઝ મિકી, મિકી કોણ હતો? તો કે મિકી વોઝ અ મંકી, મિકી એક વાંદરો હતો. ચોથું, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો, મિકીએ જમ્બોને કેમ લાફો માર્યો? તો કે સેમ જમ્બો બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, જમ્બોએ ડાળી ભાંગી નાખી. હી વોઝ સિટિંગ ઓન ઇટ, જે ડાળી ઉપર મિકી બેઠો તો એ જ ડાળી જમ્બોએ ભાંગી નાખી, તોડી નાખી એટલા માટે મિકીએ તેને સ્લેપ એટલે લાફો માર્યો. છેલ્લું, હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન, જમ્બો અને મિકી કેવી રીતે પાછા મિત્ર બન્યા? તો છેલ્લી લીટી, જમ્બો સેડ સોરી ટુ મિકી, જમ્બોએ મિકીની માફી માંગી. એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન, પાછા મિત્ર બની ગયા. તો આ પ્રમાણે આ 5 પેરેગ્રાફમાં પ્રશ્નો જ હતા, એ બેઠા જવાબ હતા, સમજીને લખશો એટલે ઓટોમેટિકલી જવાબ અંદરથી બંધ બેસતા મળી જશે. તો એ જવાબ તમારે અંદરથી ગોતીને લખવાના. છેલ્લી એક્ટિવિટી નંબર 11, એમાં ફક્ત 3 નાના રમૂજી ટૂચકા એટલે કે જોક છે, એને આપણે ગુજરાતી અનુવાદ કરીને સમજાવી દઈએ. લેટ્સ લાફ, ચાલો હસીએ. There is Mr. Vikins, એક મિસ્ટર વાઇકિન્સ નામના વ્યક્તિ છે. He always asks question to everyone, હંમેશા બધાને પ્રશ્ન જ પૂછ કરે એમ. એની એ ટેવ કે બધા જ્યાં મળે ત્યાં પ્રશ્ન પૂછવા માંડે. All are sad, બધા એનાથી બહુ દુખી હતા. They are bored, બધા કંટાળી ગયેલા હતા. Whenever Mr. Vikins comes, જ્યારે મિસ્ટર વાઇકિન્સ આવે ને ત્યારે they run away from the there, ત્યાંથી બધા દૂર ભાગી જાય. જે મિસ્ટર વાઇકિન્સ જે રસ્તે આવે એ રસ્તેથી બધા દૂર ભાગી જાય, અલગ જતા રહે. મિસ્ટર વાઇકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન ટુ એવરીવન, મિસ્ટર વાઇકિન્સ એકાદ પ્રશ્ન પૂછે તો ઠીક, આ તો કેટલાય પ્રશ્ન બધાને પૂછે એમ. વન ડે, એક દિવસ, મિસ્ટર વાઇકિન્સ મિસ્ટર બીકોઝ, એક દિવસ મિસ્ટર વાઇકિન્સ નામના વ્યક્તિ જે પ્રશ્ન પૂછવા વાળા એ મિસ્ટર બીકોઝ ને મળ્યા. લેટ્સ સી વોટ હેપન, ચાલો જોઈએ શું બન્યું છે એમ. તો એ બંને વચ્ચે પ્રશ્નોત્તરી થાય છે. મિસ્ટર વાઇકિન્સ કહે છે એ બગીચામાં એક દિવસ ચાલવા નીકળ્યા છે મિસ્ટર વાઇકિન્સ, તો સામેથી મિસ્ટર બીકોઝ આવ્યા એટલે આમને પ્રશ્ન કર્યો કે વાય આર યુ હિયર, તમે અહીંયા કેમ આવ્યા? તો મિસ્ટર બીકોઝ કહે છે બીકોઝ આઈ લાઈક ધીસ ગાર્ડન, મને આ બગીચો ગમે છે. તો મિસ્ટર વાઇકિન્સે પાછો પ્રશ્ન કર્યો વાય ડુ યુ લાઈક ઇટ, તમને આ બગીચો કેમ ગમે છે? તો મિસ્ટર બીકોઝ કહે છે બીકોઝ આઈ લાઈક કલરફુલ ફ્લાવર્સ, કારણ કે આ ફૂલો બધા રંગબેરંગી છે ને એટલે મને બગીચો ગમે છે. તો મિસ્ટર વાઇકિન્સ કહે છે વાય ધ ફ્લાવર્સ આર સો કલરફુલ, શા માટે બધા ફૂલો બહુ રંગબેરંગી હોય છે? તો
તો મિસ્ટર બીકોઝ કહેશે બીકોઝ ઓફ રેન સનલાઇટ સોઇલ એન્ડ વોટર, કારણ કે વરસાદ પડે, સૂર્યપ્રકાશ મળે, યોગ્ય જમીન અને પાણી મળે એટલા માટે બધા ફૂલો રંગબેરંગી અને સરસ છે. તો મિસ્ટર વેકિન્સ કહેશે વાય ડોન્ટ આઈ નો ધીસ, મને કેમ આ બધી ખબર નથી? તો મિસ્ટર બીકોઝ કહેશે બીકોઝ ઓફ યોર ક્વેશ્ચન, કારણ કે તમે બધાને નકરા પ્રશ્ન જ પૂછો છો. તો મિસ્ટર વેકિન્સ કહેશે વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન, હું શા માટે બધાને પ્રશ્નો પૂછું છું? તો મિસ્ટર બીકોઝ કહેશે બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર, કારણ કે તમને જવાબ જ નથી ખબર હોતી. તો મિસ્ટર વેકિન્સ કહેશે નો આઈ નો, ના મને ખબર હોય છે. ઉપ્સ, અરે રે, પ્રશ્ન પૂછવાનું મંડે એમને જવાબ આપી દીધો. આઈ ફોરગોટ ટુ આસ્ક ક્વેશ્ચન વાય, હું તમને પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો, કેમ? તો બીકોઝ મિસ્ટર બીકોઝ કહેશે બીકોઝ આઈ કેન ગીવ યુ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન, મેં તમને તમારા બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા ને, એટલે તમે પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા. તો આ પ્રમાણે મિસ્ટર વેકિન્સ અને બીકોઝ વચ્ચે જવાબ આવ્યો, એટલે કે જેવા સાથે તેવા એને સામે મળી જ જાય. આ બધા પ્રશ્ન પૂછપૂછ કરતા હતા તો એની સામે મિસ્ટર બીકોઝે બધા સાચા જવાબ આપ્યા, એટલે એ મૂંઝાઈ ગયો, એને પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો એમ. તો આ પ્રમાણે સામાન્ય રમૂજી ટૂચકો હતો. તો બીજો રમૂજી ટૂચકા ટાઈપ જોક્સ એવો છે, આંટ એટલે કીડી. પહેલી કીડી બોલે છે ઓ યુ આર ઇન હરી, અરે તું તો બહુ ઉતાવળમાં છું. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છું? તો કીડી આંટ ટુ એટલે કીડી બે, બીજી કીડી બોલે છે આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ, હું દવાખાને જાઉં છું. તો આંટ વન કહેશે, પહેલી કીડી બોલે છે વાય, કેમ દવાખાને? તો આંટ ટુ બીજી કીડી જવાબ દેશે એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ, એક હાથીનું મારી હારે એક્સિડન્ટ અકસ્માત થયો છે અને આઈ એમ ગોઈંગ ટુ હિમ ગીવ હિમ માય બ્લડ, હું એને મારું બ્લડ દેવા જાઉં છું. હાથીનો મારી સાથે અકસ્માત થયો, એક્સિડન્ટ થયો, એટલે હું એને મારું બ્લડ લોહી દેવા જાઉં છું એમ. જેકોબ, આ તો આ પ્રમાણે બીજો ટૂચકો હતો. ત્રીજો ટૂચકો એવો છે જેકોબ બોલે છે અને એનો મિત્ર વોલ્ટર, બંને વચ્ચેની વાત છે. જેકોબ સેઝ આઈ હેવ લોસ્ટ માય ડોગ, મારો કૂતરો ખોવાઈ ગયો, મારો કૂતરો ખોવાઈ ગયો છે. તો વોલ્ટર એને સલાહ આપે છે કે વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ન્યૂઝપેપર, તું કેમ છાપામાં જાહેરાત નથી આપતો કે મારો આ રીતે ડોગ ખોવાઈ ગયો છે? તો જેકોબ કહે છે ડોન્ટ બી સિલી, શું તું મને મૂર્ખ સમજેશ? ઇટ કેન નોટ રીડ, એ કૂતરો વાંચી નથી શકતો એટલે હું નથી આપતો જાહેરાત એમ. તો આ પ્રમાણે એ રમૂજી ટૂચકામાં એ મિત્રો એકબીજાને આવી રીતે ચર્ચા સંવાદ કરે એની વાત હતી. એની પછીની હેલ્પલાઇન છે, એમાં ફક્ત જાણવા જેવી માહિતી જ છે. તો આ પ્રમાણે આપણો અહીંયા યુનિટ નંબર 4 ટેલ મી વાય, મને કહો શા માટે, એની વાત અને એની અંદર પણ મેન પ્રવૃત્તિ સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન, એના વિશેના આપણે આગલા લેક્ચરમાં વિડીયોમાં જોયું. તો એ વિડીયોના આધારે એ લેક્ચરની મેઇન પ્રવૃત્તિના આધારે આપણે વીકલી ટેસ્ટનો જે 25 માર્કનો રાઉન્ડ આવશે એની અંદર એ ફકરા, એ જે મેઇન પ્રવૃત્તિ છે એમાંથી જ પેરેગ્રાફ, એના આધારે પેરેગ્રાફમાંથી જ ગોતીને પ્રશ્નોનો જવાબ અને એમસીક્યુ બધું એમાંથી ગોતીને લખવાનું રહેશે અને એના આધારે જ અંદરથી બનાવેલા ટ્રુ ફોલ્સ હશે એ પણ તમારે એના અંદરથી ગોતીને સમજીને જ લખવાનું રહેશે. એ બધું પરીક્ષામાં વીકલી ટેસ્ટમાં પૂછાશે અને સેમ 2 ની એક્ઝામમાં પણ એ મેઇન પ્રવૃત્તિના આધારે ફકરા, પ્રશ્ન, વિકલ્પ, ટ્રુ ફોલ્સ વગેરે બધું પૂછાશે. તો એ પ્રમાણે પ્રવૃત્તિ ઉપર વધારે ધ્યાન ભાર આપજો, બધું ધ્યાનથી સમજજો અને એ આ હોમવર્કમાં જે તમને ટ્રુ ફોલ્સ મળ્યા છે એ મેન પ્રવૃત્તિ આ સાયન્સ એન્ડ અવર લાઈફ વાળા જ છે, એના ઉપરથી જ આપણે પરીક્ષામાં પૂછાશે વગેરે. તો એ ધ્યાનથી ક્લિયર કરી અને સોલ્વ કરજો એમ. તો આ તો આપણો ચોથો યુનિટ ટેલ મી વાય. એની પછીના આગળના યુનિટની વાત આપણે આગળ કરશું.